કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ, આર્યન નાઇટ હાઈસ્કૂલ સરીપુર, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 તત્વોના અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો. આ ચેપ્ટરમાં આપણે ગયા લેક્ચરમાં આયનનું નિષ્કર્ષણ, બરાબર, આયન તેના ઓક્સાઇડમાંથી કઈ રીતે મેળવી શકાય છે એ આપણે જોઈ ગયા. હવે આ લેક્ચરમાં પર્ટિક્યુલર આપણે કોપરનું નિષ્કર્ષણ જોઈશું, તે કોપર ઓક્સાઇડમાંથી. અને કયો લેવાના છે આપણે? ક્યુપ્રસ ઓક્સાઇડ એટલે કે Cu2O અથવા તેને કોપર 1 ઓક્સાઇડ +1 સ્ટેટ કહેવાય, બરાબર. ચાલો તો આપણે પહેલા હેડિંગ આપી દઈએ કે ક્યુપ્રસ ઓક્સાઇડ અથવા તેને કહેવાય કોપર 1 ઓક્સાઇડ. કોપર 1 ઓક્સાઇડ માંથી કોપર, બરાબર, ક્યુપ્રસ ઓક્સાઇડ એટલે કે કોપર 1 ઓક્સાઇડ માંથી કોપર. હવે એને શું કહેવાય? તો સાદી ભાષામાં કહીએ તો આપણે Cu2O. ક્લિયર? ચલો, ક્યુપ્રસ ઓક્સાઇડ પણ બોલી શકો તમે અથવા તો કોપર 1 ઓક્સાઇડ પણ બોલી શકો. ચલો, આ જે ક્યુપ્રસ ઓક્સાઇડ માંથી આપણે કોપર મેળવવાના, એ સૌપ્રથમ તો આપણે ઉષ્માગતિશાસ્ત્રનો પેલો કોન્સેપ્ટ લઈ લઈએ, બરાબર. એના દ્વારા આપણે ડાયરેક્ટલી આપણે એને સમજી લેવાનું છે. ઓકે, ચાલો તો પહેલા તો આપણે ગ્રાફ બતાવીએ. અહીંયા થોડો આ બાજુથી લઈ લઈએ એટલે તમને ક્લિયર થાય બધા. તમે પણ મારી સાથે દોરો એટલે તમને સાથે હું જે લાઈન દોરું તમે દોરતા જશો તો તમને ક્લિયર થશે, બરાબર. ચલો આ રીતે ગ્રાફ બતાવો. અહીં આપણે આવશે ડેલ્ટા જી કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ, અને અહીં આવશે આપણું તાપમાન. તો અહીં પહેલો મુદ્દો આપણે લખીએ કે ડેલ્ટા જી વિરુદ્ધ ટી નો આલેખ દોરવામાં આવે છે, બરાબર. ચાલો એટલે પહેલો મુદ્દો ક્લિયર. ડેલ્ટા જી વિરુદ્ધ ટી નો આલેખ દોર્યો આપણે. ચાલો એમાં આપણે ડેલ્ટા જી એટલે નેગેટિવ આવે ને, ડેલ્ટા જી નું મૂલ્ય જેટલું નેગેટિવ હોય એટલી તમારી રિએક્શન સારી થશે, બરાબર. તો આપણે એ બધા નેગેટિવ મૂલ્ય દર્શાવી દઈએ. અહીંથી દર્શાવીએ -600, -500, -400, -300, -200. ઠીક છે, આટલા એનફ છે આપણા. ચાલો ટેમ્પરેચર દર્શાવીએ. અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ, અહીંથી આપણે દર્શાવીએ 400 ડિગ્રી સેલ્સિયસ, 400. પછી આપણે દર્શાવીએ 800 ડિગ્રી સેલ્સિયસ, 1200 ડિગ્રી સેલ્સિયસ ને 1600 ડિગ્રી સેલ્સિયસ. અને ટેમ્પરેચર, અને અહીંયા આપણે છે 400, તો 400 ને 200 673 કેલ્વિન, બરાબર. ઉમેરી દેવાના 273. ચાલો અહીંયા 1073 કેલ્વિન, અહીંયા કેટલા? તો 1473 કેલ્વિન, 1473 કેલ્વિન, 1873 કેલ્વિન. તો આ રીતે આપણે ટેમ્પરેચર દર્શાવી દીધા. ક્લિયર? ચાલો તો અહીં જે છે તેમાં જે આપણો કોપર ઓક્સાઇડ માંથી જે કોપર બને છે તેની લાઈન જે આલેખમાં જે લીટી છે એ ઉપર તરફ જતી જોવા મળે છે. તો આપણે જો બતાવીએ કઈ રીતે, તમારે બી સાથે દોરવાનું છે એટલે તમને ક્લિયર થઈ જાય કે કોપર માંથી જે કોપર ઓક્સાઇડ જે છે આપણો, તો કઈ રીતે? તો જો આ રીતે કે Cu+O2 it gives Cu2O. આ જે કોપર ઓક્સાઇડ બને છે તેની લાઈન ઉપર તરફ જોવા મળે છે. ચાલો એને કેલિબ્રેટેડ કરીએ આપણે. 2 થઈ ગયું. O આપણા 1 છે અહીંયા, બરાબર. અહીંયા 2 છે, અહીંયા 2 કરો, પણ અહીંયા 4 કરી દેવા પડશે. ચાલો થઈ ગયું. 2 × 4 O2. ક્લિયર? હવે તમને એમ થાય કે સર કોપર ઓક્સાઇડ માંથી કોપર ને, પણ આપણે શું કરવાના છે? પછી આપણે યાદ કરો આયનમાં કે એની ગિબ્સ મુક્ત ઉર્જા અહીંયા માઈનસ છે, પછી આપણે એને ઊંધું કરીને એને પ્લસ માં લઈ લઈશું, બરાબર. એની જે Cu2O માંથી Cu જે આપણે મેળવવાના તે કઈ રીતે? તો પ્લસ માં એની ગિબ્સ મુક્ત ઉર્જા લઈશું. અહીંયા -300 છે, કેલ્ક્યુલેટ કરીએ ત્યારે +300 લઈ લેવાની. સમજ પડે છે? તો તમે જોઈ શકો છો કે આલેખમાં Cu માંથી Cu2O ઓક્સાઇડ જે છે
તે ઉપર તરફ જોવા મળે છે. તો આપણે લખીએ આલેખમાં Cu2O એ ઉપર તરફ જતો જોવા મળે છે. ચલો આ એક વસ્તુ ક્લિયર થયું. હવે આપણે જે આ કોપર ઓક્સાઇડ ધારો કે આપણને મળી જાય તો એ કોપર ઓક્સાઇડ શું કરશે? કોક સાથે પ્રક્રિયા કરશે અને એને રિડક્શન કરશે. એનું રિડક્શન કરશે તો એ શેનું? કોપર ઓક્સાઇડનું. બરાબર? એટલે કોપર ઓક્સાઇડ કોક સાથે પ્રક્રિયા કરીને મિશ્ર થઈને સહેલાઈથી રિડક્શન પામે છે. તો અહીં લખી શકાય કે અહીં Cu2O એ કોક સાથે પ્રક્રિયા કરીને સહેલાઈથી રિડક્શન પામે છે. રિડક્શન પામે છે. બરાબર? એટલે સરળતાથી તમે એને મેળવી શકો. ચાલો હવે કોકની પ્રક્રિયા જોવાની, આપણે કાર્બનની પ્રક્રિયા, કારણ કે આપણે કોકને વાત કરીને. ચલો કોક જોઈએ તો આપણે એ સિમ્પલ આપણે કેવો છે તો એ નીચે જતો જોવા મળે. આપણે જોઈ ગયા છે આયનમાં. બરાબર? તો એમાં આપણને ખબર છે કે કોક C+O2 it gives CO. ચાલો અહીંયા 2 કરી દો, અહીંયા 2 કરી દો, કેલિબ્રેશન થઈ ગયું. પછી કાર્બન ડાયોક્સાઇડ ની જો આપણે રિએક્શન જોઈએ તો એક બીજી આપણને જોવા મળે કોક માટે. કોક માટે 3 રિએક્શન જોઈ હતી. એક આ, પછી એક હતી C+O2 it gives CO2. બરાબર? આ રીતે પણ થાય ઓક્સિડેશન કોકનું. અને એક છે તે આપણે આ રીતે જોઈ હતી, આ રીતે જાય છે. અને તેમાં છે આપણી પાસે હજુ જરાક એને ક્રોસ બતાવીએ થોડી. આ રીતે જાય છે. અને એમાં શું છે તો CO+O2 it gives CO2. ચાલો તો O2 છે, અહીંયા O2 છે, અહીંયા 2 કરી દો, અહીંયા 2 કરી દો. એટલે કેટલા? 2 ને 2 4, 2 દુના 4 ને 2 6. તો અહીંયા જો 2 ને 2 4 થઈ ગયા, અહીંયા 4 થઈ ગયા, અહીંયા C2 છે, C2 કેલિબ્રેશન થઈ ગયું. બરાબર? ચાલો તો આ રીતે કોક નું ઓક્સિડેશન છે તે આ રીતે જોવા મળે છે. આપણને સમજ પડે છે? તો તમે જોઈ શકો છો કે જે કોક છે તે ઓલમોસ્ટ આપણને કેવો જો 400 ની નજીક ટેમ્પરેચર, જો 400 અને 500 ની નજીક ટેમ્પરેચર છે. તમે અહીંથી જોઈ શકો. આ જે મેઇન આ કાર્બન મોનોક્સાઇડ પણ મેઇન તમે જો 2 ના જો આ 2 ની લીટી અને જે પ્રતિચ્છેદન થાય છે ત્યાંથી તમે ખેંચો તો કેવું છે ઓલમોસ્ટ 500-600 કેલ્વિન ની નીચે જોવા મળે છે. તો આપણે અહીંયા લખી શકાય કે અહીં CO અને CCO2 સમજ પડે છે આમાંથી કે C માંથી CO2 અને C માંથી CO એ આલેખમાં 500 થી 600 કેલ્વિન નીચે જોવા 600 કેલ્વિન થી નીચે જોવા મળે છે. ક્લિયર થાય છે? જો બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આપણી કે ભાઈ આ ક્યુપરસ ઓક્સાઇડ જે છે તે અને કાર્બન જે છે તે. બરાબર? આપણે ક્યુપરસ ઓક્સાઇડ નું રિડક્શન કરવાનું છે. એનું રિડક્શન કરીશું તો આપણને કોપર મળશે. બરાબર? હવે એનું કોપર કેવી રીતના મળે તો આપણે કોક સાથે રિડક્શન કરવું પડે. કોક એટલે આપણો કોલસો. તો આપણે એ વસ્તુ સમજવાની કે ભાઈ ગ્રાફિકલી કેવી રીતના તો ડેલ્ટા G વર્સિસ T નો ગ્રાફ દોરો. અને તમે જોઈ શકો છો કે પહેલા આપણું છે તે Cu2O, પછી આ કેમ આ રીતે Cu+O2 it gives Cu2O. પણ આપણે જ્યારે એની gives મુક્ત ઉર્જા લઈશું, આ માઈનસ માં છે એટલે આપણે એને વધારે બતાવ્યું છે. જ્યારે પ્લસ માં આવે ત્યારે કેવું આવે તો આમાંથી આ બને. એટલે આપણે પ્લસ 300 એને લખીશું ત્યારે શું કહેવાય? Cu2O it gives Cu+O2. સમજ પડે છે? આ માઈનસ માં છે એટલે આપણે એને આ રીતે ઉપર ચડતું બતાવ્યું છે. ક્લિયર થાય છે? જ્યારે આપણે એને કેલ્ક્યુલેટ કરીએ ત્યારે શું કહેવાય? Cu2O it gives Cu+O2 અને એના માટે લખાશે +300 કિલોજૂલ પર મોલ. આ વસ્તુ સમજવી પડે. બરાબર? અને આનું તો રિડક્શન જ થાય છે એટલે આપણે 3 રિડક્શન રિએક્શન તેમાંથી જે સારી હોય આપણે એ યુઝ કરવાનો હોય કોક. તો આપણે C+O2 it gives CO2, C+O2 it gives 2CO અને CO+O2 it gives 2CO2. બરાબર? તો આ રીતે આપણે જે ગ્રાફિકલી ડેલ્ટા G વર્સિસ T નો ગ્રાફ છે તે સમજી શકાય. એમાં આપણે મેઇન જે બે છે તે આ બે ના યુઝ કરીશું કે C માંથી CO અને C માંથી CO2 તેના દ્વારા આપણે કોપર ઓક્સાઇડ નું રિડક્શન કરીશું.
તો આ ગ્રાફિકલી માહિતી કે ગ્રાફમાં શું કહેવા માંગે છે કે Cu2 એ ઉપર તરફ જતો જોવા મળે છે અને CCO અને CCO2 એ નીચે તરફ જોવા મળે છે અને Cu2O એ કોક્સ સાથે જ્યારે પ્રક્રિયા કરશે ત્યારે રિડક્શન પામીને સહેલાઈથી આપણે કોપર મેળવી શકીશું. બરાબર, ક્લિયર થાય છે? તો ગ્રાફિકલી એને આ રીતે સમજાવી શકાય. બરાબર, બહુ સિમ્પલ હતું ગ્રાફિકલી. પહેલા તમે એને વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લો, લખી લો, ઉતારી લો, એટલે આપણે આગળ એની રિએક્શન જોઈશું. ઓકે, ચાલો લખાઈ ગયું. આગળ જઈએ. આપણે શું જોઈ ગયા કે ઉષ્માગતિશાસ્ત્ર એને આધારે જે આપણે જે ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી જે કોપર કેવી રીતે મેળવી શકાય, બરાબર, એનો ગ્રાફિકલી આપણે કઈ રીતે સમજી શકાય એ આપણે જોઈ ગયા. બરાબર, કે પ્રક્રિયા કઈ રીતે પરિણમશે. બરાબર, હવે આપણે એની રિએક્શન જોઈશું કે એની જે અયસ્ક છે એ અયસ્કની આપણે પ્રક્રિયા એટલે કે કાચી ધાતુની પ્રક્રિયાઓ કરીશું અને કઈ રીતે કોપર ધાતુ મેળવી શકાય ને એમાં રહેલી જે અશુદ્ધિઓ છે ને કઈ રીતે દૂર કરી શકાય એ આપણે જોઈશું. બરાબર, તો કઈ રીતે થાય? તો પહેલા તો મોટે ભાગે જે આપણે કોપરની વાત કરીએ, કોપરની કાચી ધાતુની વાત કરીએ તો એ સલ્ફાઇડ અથવા તો આયન ધરાવતી હોઈ શકે. બરાબર, એ જે અયસ્ક છે કોપરની એ સલ્ફાઇડ અથવા તો આયન ધરાવતી હોઈ શકે. તો ધારો કે સલ્ફાઇડ ધરાવતી હોય તો એ સલ્ફાઇડને આપણે શું કરીએ? તો એ સલ્ફાઇડને આપણે પ્રક્રિયા કરીશું. બરાબર, કે સલ્ફાઇડને આપણે ભૂંજન અથવા પ્રગલન પ્રક્રિયા કરીશું અને એને ઓક્સાઇડમાં ફેરવીશું. ઓક્સાઇડ મળી જાય એટલે તો બહુ સિમ્પલ કે ઓક્સાઇડને આપણે કોક સાથે મિશ્ર કરીએ, કાર્બન સાથે, અને રિડક્શન કરીને આપણે કોપરમાં ધાતુમાં ફેરવી લઈએ. તો આ રીતે આપણે સલ્ફાઇડમાંથી ઓક્સાઇડ અને ઓક્સાઇડમાંથી કોપર મેળવીશું. બરાબર, તો જો પહેલો મુદ્દો તો આપણે શું કે ઘણી બધી અયસ્કો એ સલ્ફાઇડ અને આયન સ્વરૂપે જોવા મળે છે. બરાબર, ઘણી બધી જે અયસ્કો છે એ સલ્ફાઇડ અને આયન સ્વરૂપે જોવા મળે છે. હવે આપણે શું વાત કરી કે સલ્ફાઇડ જે છે આપણી, તો સલ્ફાઇડ અયસ્કની ગુંજન અથવા તો પ્રગલન પ્રક્રિયા દ્વારા ઓક્સાઇડ મેળવી શકાય છે. ઓક્સાઇડ મેળવી શકાય છે. બરાબર, સલ્ફાઇડ અયસ્ક છે જેની ગુંજન અથવા પ્રગલન પ્રક્રિયા કરો તો તમે ઓક્સાઇડ મેળવી શકો. ચાલો આપણે લઈએ એનું સલ્ફાઇડ નું સ્વરૂપ લીધું. ગુંજન અથવા પ્રગલનમાં આપણે શું કરીએ તો ઓક્સિજન બરાબર ઉમેરી દીધો તો Cu2O SO2. ચાલો, જો તમે જોઈ શકો છો કોપર ઓક્સાઇડ એટલે કે ક્યુપ્રસ ઓક્સાઇડ તમને મળે છે. બરાબર, તો હવે એ જે ક્યુપ્રસ ઓક્સાઇડ એટલે કે Cu2O છે એનું આપણે હવે શું કરીશું? રિડક્શન કરીશું તો તમને ધાતુ મળશે. તો રિડક્શન આપણે કોકની હાજરીમાં કરીએ. જો અહીં ઓક્સાઇડનું ઓક્સાઇડની કોક સાથે રિડક્શન પ્રક્રિયાથી કોપર ધાતુ મેળવી શકાય છે. કોપર ધાતુ મેળવી શકાય છે. ચાલો તો રિએક્શન જોઈએ. તો રિએક્શન આપણી પાસે Cu2O કોક આપણો તો શું મળશે આપણને? કોપર ધાતુ અને કાર્બન મોનોક્સાઇડ છૂટો પડે. તો તમે આ જોઈ શકો છો કોક આપણો ઓક્સાઇડ અને આપણો ધાતુ. તો આ રીતે તમે ધાતુ મેળવી શકો. કે શું કરવાનું? પહેલા તો ઘણી બધી અયસ્કો છે એ સલ્ફાઇડ અને આયન સ્વરૂપે જોવા મળે. બરાબર, ધારો કે સલ્ફાઇડ અયસ્ક હોય, સલ્ફાઇડ અયસ્ક તો એની ભૂંજન અથવા પ્રગલન પ્રક્રિયા કરો અને એને ઓક્સાઇડ મેળવો. તો તમે જોઈ શકો છો કે સલ્ફાઇડમાંથી આપણે ઓક્સાઇડ મેળવી લીધું અને એ ઓક્સાઇડમાંથી આપણે કોપર ધાતુ મેળવ્યું. શેની સાથે? તો ઓક્સાઇડની આપણે કોક સાથે પ્રક્રિયા કરી. ક્લિયર થાય છે? હવે એક્ચ્યુઅલમાં કેવી રીતના કરવામાં આવે છે પ્રક્રિયા? તો પહેલા તો શું કરવામાં કે અયસ્કને જે આપણી અયસ્ક હોય છે એને સિલિકા સાથે મિશ્ર કરીને પરાવર્તનની ભઠ્ઠીમાં લઈ જવામાં આવે છે. શું? તો અયસ્કને
સિલિકા સાથે મિશ્ર કરી પરાવર્તનની ભઠ્ઠીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. પ્રક્રિયા કરવામાં આવે છે એટલે ખરેખર શું કરવામાં આવે કે અયસ્ક લઈ લેવાની આપણે કાચી ધાતુ, એને સિલિકા સાથે મિશ્ર કરવાની અને એને પરાવર્તનની ભઠ્ઠીમાં લઈને જઈને પ્રક્રિયા કરવાની. તો શું મળે? તો ભઠ્ઠીમાં આયન સિલિકેટ અને આયન ઓક્સાઇડ એટલે આયન ઓક્સાઇડ અને આયન સિલિકેટ એ ખાસ ધ્યાન આપજો સ્લેગ તરીકે છૂટો પડે છે. સ્લેગ તરીકે છૂટો પડે છે એટલે ધારો કે ઓક્સાઇડ અને જો સિલિકાની જો અશુદ્ધિ હોય એટલે કે આયન ઓક્સાઇડ અને આયન સિલિકેટની જો અશુદ્ધિ હોય તો એ સ્લેગ તરીકે છૂટી પડી જાય. બરાબર? અને કોપર જે આપણું છે કોપર મેટે સ્વરૂપે છૂટું પડે છે. કોપર મેટે સ્વરૂપે છૂટું પડે છે. તમે વિચારશો કે કોપર મેટે કોને કહેવાય? તો કોપર મેટે એટલે Cu2s અને FeS નું મિશ્રણ. શું કોપર મેટે કોને કહેવાય? તો Cu2s અને FeS નું મિશ્રણ. બરાબર? એટલે કોપર મેટે સ્વરૂપે અને જે તમે અયસ્ક અને સિલિકા સાથે મિશ્ર કરો તો આયન ઓક્સાઇડ અને આયન સિલિકેટ છે તે સ્લેગ સ્વરૂપે એટલે અશુદ્ધિ સ્લેગ સ્વરૂપે નીકળી જાય. અને સ્લેગ કેવી રીતના બને? તો ધારો કે આપણો આયન ઓક્સાઇડ છે FeO એ સિલિકોન ડાયોક્સાઇડ SiO2 સાથે રિએક્શન કરે અને આપણને આપશે સ્લેગ FeSiO3. આને કહેવાય સ્લેગ. બરાબર? સિલિકા સાથે પ્રક્રિયા કરીને આપણે સ્લેગ એટલે એક પર્ટિક્યુલર એક અશુદ્ધિ છે. બરાબર? તો આ રીતે દૂર કરી શકાય. હવે કોપર મેટે આપણને એટલે કે Cu2s અને FeS છે હજુ પ્યોર કોપર ધાતુ આપણને મળી નથી તો હજુ પણ આપણે ફર્ધર પ્રોસેસ કરીશું. Cu2s માંથી CuO અને CuO માંથી Cu મેળવીશું. એ જ રીતે FeS નું FeO માં બરાબર અને FeO ને પછી આપણે સ્લેગ તરીકે દૂર કરી દઈશું. તો આ જે હજુ ફર્ધર પ્રોસેસ કરવાની છે, હજુ આપણે આગળ પ્રક્રિયા કરીને કોપર મેળવવાનો છે. તો અહીંયા સુધી પ્રક્રિયા કરીએ તો આપણને આ રીતે આપણને ધાતુઓ મળે. ક્લિયર થાય? તો આપણે શું જોયું કે પહેલા તો સલ્ફાઇડ છે તેને ઓક્સાઇડમાં ફેરવ્યું, પછી ઓક્સાઇડની કોક સાથે પ્રક્રિયા કરીને ધાતુ મેળવી શકાય. આ રીતે મેળવી શકાય છે. આ કોમન પ્રક્રિયા છે. હવે એક્ચ્યુઅલમાં શું કરવામાં આવે, પ્રક્રિયા કઈ રીતે થાય? તો ખરેખર એટલે આપણે લખ્યું કે ખરેખર અયસ્ક અને સિલિકા સાથે મિશ્ર કરવામાં આવે. ખરેખર શું કરવામાં આવે? અયસ્ક છે તેને સિલિકા સાથે મિશ્ર કરો એટલે ધારો કે જો અશુદ્ધિ હોય તો આયન ઓક્સાઇડ અને આયન સિલિકેટ સ્લેગ સ્વરૂપે છૂટું પડી જાય. બરાબર? અને કોપર છે તો કોપર મેટે સ્વરૂપે મળે એટલે કે Cu2s અને FeS સ્વરૂપે મળે. હજુ ફર્ધર પ્રોસેસ થાય છે અને આ Cu2s માંથી આપણે મેળવીશું Cu અને FeS ને આપણે સ્લેગ તરીકે એટલે કે FeO માં ફેરવીને સ્લેગ તરીકે આપણે એને છૂટું પાડીશું. બરાબર? તો હવે એ પ્રોસેસ કઈ રીતે થાય છે એ આપણે જોઈશું. સમજ પડે છે? આ કોમન આખું તમને બતાવી દીધું કે આ રીતે કોપર ધાતુ મળે. હવે એક્ચ્યુઅલમાં રિએક્શન કઈ રીતે થાય છે એ આપણે સમજીએ છીએ. બરાબર? ચાલ તો પહેલા આને ઉતારી લો અને સ્ક્રીનશોટ લઈ લો અને લખી લો. 2 થી 3 વાર એને લખો, પ્રેક્ટિસ કરો અને સમજવાની કોશિશ કરો. અને જો તમને ખબર પડે મારા લેક્ચરમાં તો થમ્સ અપ લખો, અન્ડરસ્ટુડ સર લખો તો મને ખબર પડે કે હું જે ભણાવું છું તમને સમજ પડે છે. ઓકે? ચલો લખી લો એટલે આપણે આગળ જઈએ. ચાલો લખાઈ ગયું. આગળ જઈએ તો આપણને અંતે શું મળ્યું? કોપર મેટે. બરાબર? હવે કોપર મેટે નું શું કરવામાં છે? કોપર મેટે માંથી આપણે કઈ રીતે આગળ રિએક્શન કરીશું? તો પહેલા તો કોપર મેટે ને આપણો Cu2s અને FeS નું મિશ્રણ. એ કોપર મેટે ને આપણે શું કરીશું? સિલિકાના પડ ચડાવેલી પરિવર્તકમાં લઈ જઈશું. બરાબર? સિલિકાના પડ ચડાવેલા પરિવર્તકમાં આપણે એને લઈ જઈશું. ચાલો પહેલા તો હવે કોપર મેટે એટલે શું કહેવાય? Cu2s પ્લસ FeS. આ તમને યાદ રહે એના માટે લખ્યું છે. ને સિલિકાના પડ ચડાવેલ પરિવર્તકમાં લેવામાં આવે છે. ચાલો લઈ લીધું એમાં આપણે. હવે એમાં શું થાય છે
કે એમાં આપણે એવું કરવાનું છે કે જે આપણું કોપર મેગ્નેટમાં Cu2s અને FeS છે, તો Fe છે FeS ને આપણે FeO માં ફેરવી દઈશું અને FeO ને આપણે સિલિકેટ એટલે કે સ્લેગ તરીકે એને દૂર કરી દઈશું, બરાબર. અને જે સલ્ફાઇડ Cu2s છે, Cu2s માંથી આપણે Cu2O એટલે ઓક્સાઇડમાં ફેરવીશું અને ઓક્સાઇડમાંથી આપણે કોપર મેળવી લઈશું. આવી સિમ્પલ પ્રક્રિયા છે. એટલે આપણે લખીએ કે અહીં પહેલા તો એ ફેરવા માટે આપણે પરિવર્તકમાં લઈ ગયા તો થોડી અંદર સિલિકા પણ ઉમેરીશું અને થોડી ગરમ હવા પણ આપણે અંદર પસાર કરીશું. અહીં થોડી સિલિકા ઉમેરીશું, તેમજ ગરમ હવા પસાર કરવામાં આવે છે. ચાલો, તો શું થાય અંદર? તો અહીં FeS માંથી આપણે FeO અને તેને સ્લેગ તરીકે દૂર કરીશું. FeS માંથી અહીં FeS માંથી FeO અને FeO બનાવીશું અને તેને સ્લેગ તરીકે દૂર કરીશું. ઓકે, ચાલો. એ જ રીતે Cu2s માંથી CO એટલે ઓક્સાઇડમાં, બરાબર, અને તેમાંથી કોપર ધાતુ મેળવીશું, બરાબર. FeS માંથી FeO અને તેને સ્લેગ તરીકે દૂર કરવાના અને Cu2s માંથી CO એટલે ઓક્સાઇડમાં ફેરવવાના અને તેમાંથી આપણે કોપર ધાતુ મેળવીશું. આ પ્રોસેસ કરવાની છે આ પરિવર્તકમાં, બરાબર. શું લીધું પરિવર્તકમાં? આપણે શું લીધું? સિલિકાના પર ચડાયેલું પરિવર્તક લીધું, એમાં કોપર મેટલ લીધો, એમાં થોડી સિલિકા ઉમેરી દીધી અને થોડી ગરમ હવા પસાર કરી. ચાલો, હવે પહેલી રિએક્શન જોઈએ, પ્રક્રિયા. પહેલા આપણે શું કરીએ? FeS ની રિએક્શન જોઈ લઈએ કે આપણી પાસે FeS છે, તેમાં ગરમ હવા પસાર કરી છે આપણે, એટલે શું મળશે આપણને અહીંયા? તો FeO વત્તા SO2. શું મળશે? FeO વત્તા SO2. સમજ પડે? ચાલો, સલ્ફાઇડ માંથી ઓક્સાઇડ માં ફેરવાઈ ગયું, બરાબર. ચાલો, હવે આપણે એને સંતુલિત કરી દઈએ. સંતુલિત કરો તો 2 ને 1 3 છે અહીંયા ઓક્સિજન, અહીંયા આપણી પાસે 2 છે, એટલે આપણે ધારો કે અહીંયા 3 લખીએ તો 3 દુના 6, તો અહીંયા 2 છે, અહીંયા 2 કરી દો અને અહીંયા 2 કરી દો, 6 થઈ ગયા અને બધું કેલિબ્રેશન થઈ જશે ઓટોમેટિક. 2 Fe છે એટલે 2 Fe કરી દો. ચાલો, 2 Fe થઈ ગયા, સલ્ફર 2 થઈ ગયા અને ઓક્સિજન 3 દુના 6, 4 4 અને 6 થઈ ગયા. અને જો યાદ રાખવું હોય તમારે તો 23 22 એટલે શોર્ટમાં યાદ રાખો. એટલે સંતુલિત કરવાનું એટલે આવડવું જોઈએ સંતુલિત કરતા, પણ તમને સરળતાથી લખતા પણ આવડવું જોઈએ. ક્લિયર થાય? ચાલો, હવે ઓક્સાઇડ જે છે આપણો FeO તે કોની સાથે? SiO2 સાથે પ્રક્રિયા કરીને સ્લેગ સ્વરૂપે છૂટો પડી જાય, FeSiO3, બરાબર. આને કહેવાય સ્લેગ. ચાલો, એટલે સ્લેગ સ્વરૂપે આપણે એને દૂર કરી દીધો. આપણે આ જોઈ ગયા છે કે કઈ રીતે કરવાની છે પ્રક્રિયા. હવે એને જોઈએ છે ડિટેલમાં કે આ રીતે પ્રક્રિયા થાય છે. સમજ પડે છે? ચાલો, એટલે સ્લેગ સ્વરૂપે આપણે FeSiO3 છૂટું પડી ગયું. આ એક રિએક્શન કમ્પ્લીટ થઈ ગઈ Fe માટે. ચાલો, હવે બીજી પ્રક્રિયા જોઈએ આપણે. કોપર માટે આપણી પાસે શું છે? તો Cu2s છે. ચાલો, એને પણ આપણે ગરમ હવામાંથી પસાર કરેલું છે, એટલે આપણને શું મળશે? Cu2O ઓક્સાઇડમાં ફેરવાઈ ગયું વત્તા SO2. ક્લિયર થાય છે? ચાલો, હવે અહીંયા આપણને કેલિબ્રેશન કરવું હોય તો આપણે પેલી રીતે જ કરીએ. 2 ને 1 3, તો અહીંયા 3 કરો, 3 દુના 6, તો અહીંયા 2 કરો, અહીંયા 2 કરી દો. ઓક્સિજન કેલિબ્રેટ થઈ ગયા, સંતુલિત થઈ ગયા. હવે કોપર 2 દુના 4 છે, અહીંયા કેટલા છે? 2 છે, તો અહીંયા 2 કરી દો. 2 દુના 4 થઈ ગયા કોપર. જોઈ લો, સલ્ફર 2 સલ્ફર કેલિબ્રેશન થઈ ગયું. અહીંયા પણ જો 23 22 23 22, એટલે યાદ રહી જશે તમને સરળતાથી. ચલો, અહીંયા ટ્વિસ્ટ છે. હજુ જો તમારો કોપરમાં જો સલ્ફાઇડ હોય, બરાબર, તો પાછો લેવામાં આવે અને ઓક્સાઇડ તો લેવાના જ છે આપણે. તો શું કરીએ? Cu2O તો લેવાના જ, વત્તા થોડો હજુ સલ્ફાઇડ હોય તો એને લાવો પાછા, અને એમાંથી પછી કોપર વત્તા SO2 મુક્ત થાય છે, એટલે કે ઉપરથી નીકળે છે. તો હવે એને કેલિબ્રેટ કરીએ તો Cu અહીંયા 4 છે, અહીંયા આપણે 1 જ છે, બરાબર.
તો આપણે શું કરીએ કે આને 2 કરી દઈએ. તમને યાદ રાખવાની રીત તો કે 2 * 4 = 2 6. અહીં 6 થઈ ગયા. હવે જો કારણ કે ઓક્સિજન અહીંયા 2 છે ને એટલે અહીંયા 2 કરી દઈએ તો પહેલેથી કેલિબ્રેટ થઈ ગયું. 2 ઓક્સિજન 2 ઓક્સિજન. આપણા સલ્ફર 1 સલ્ફર. બાકીના 6 કોપર તો 6 કોપર. તો જો યાદ કેમ ના 23 22 અને 26. એ રીતે તમે યાદ રાખી શકો. સંતુલિત તો કરવાનું જ છે પણ આ રીતે યાદ રાખી શકાય. તો તમને જો અંતે આ કોપર ધાતુ મળે છે. કોપર ધાતુ અને આ છે આપણો SO2Y. બરાબર, SO2Y. હવે જે અહીંયા તમને જે કોપર મળે છે, આપણું જે ઘન સ્વરૂપમાં જે કોપર મળે છે, એ કોપર માંથી કેવું છે તો ફુલ્લા જેવા દેખાય છે. ફુલ્લા જેવા જોવા મળે છે. તો અહીં લખી શકાય અહીં ઘન સ્વરૂપે મળતું કોપરમાં ફુલ્લા જોવા મળે છે. જો એ વસ્તુ સમજો. ફુલ્લા એટલે કેવું, ધારો કે અમારી કોપર ધાતુ છે, બરાબર. હવે એમાં કેવું હોય કે એમાંથી SO2 વાયુ જે છે એ મુક્ત થાય છે. એટલે કેવું કે આ કોપરમાં કાણા કાણા જેવા જોવા મળશે. એટલે એને કહેવાય ફુલ્લા જેવા જોવા મળે છે. કેમ? તો એ SO2 વાયુ અંદરથી મુક્ત થાય છે. તો કેમ? તો કારણ કે તેમાંથી SO2 વાયુ મુક્ત થાય છે. એટલે તમને MCQ માં પૂછી શકાય કે ઘન સ્વરૂપે મળતું કોપર કેમ ફુલ્લાવાળું જોવા મળે છે? તો તેમાંથી SO2 વાયુ મુક્ત થાય છે એટલે. એટલે આવા કોપરને ફુલ્લાવાળું તાંબુ પણ કહેવાય છે. ફુલ્લાવાળું તાંબુ પણ કહે છે. બરાબર. કેમ ફુલ્લાવાળું ખબર પડી કે SO2 વાયુ મુક્ત થાય છે એટલે એને ફુલ્લાવાળું. તો આ થઈ ગયું તમારું ક્યુપ્રસ ઓક્સાઇડ એટલે કે ઓક્સાઇડમાંથી કોપર. ક્લિયર? એનું નિષ્કર્ષણ આ રીતે કરી શકાય. તો કઈ રીતે આપણે થિયરી જોઈએ એ તમે સમજો. પહેલા ઉષ્માગતિ શાસ્ત્રના આધારે તમને સમજાવી દીધું કે કઈ રીતે આપણી જે પ્રક્રિયા છે પરિણમશે. ક્લિયર થાય છે હું શું કહેવા માંગુ છું? ચાલો, ત્યાર પછી આપણે શું જોયું કે ત્યાર પછી આપણે રિએક્શન જોઈ ગયા કે કઈ રીતે પ્રક્રિયા થશે અંદર. કે ભાઈ પેલું જે આપણું કોપર સલ્ફાઇડ ધારો કે હોય, સલ્ફાઇડ શું થયું, સલ્ફાઇડમાંથી આપણે ઓક્સાઇડમાં ફેરવીશું અને ઓક્સાઇડનું આપણે રિડક્શન કરીશું અને તેમાંથી આપણે કોપર મેળવીશું. એ આપણે જોઈએ કે એ રીતે પ્રક્રિયા થવી જોઈએ. હવે એક્ચ્યુઅલમાં કઈ રીતે પ્રક્રિયા થાય એ જોઈએ આપણે કે ખરેખર શું કરવામાં આવે. તો આપણે જે અયસ્ક છે, આપણી કાચી ધાતુ છે, એને સિલિકા સાથે મિશ્ર કરીને શું કર્યું, આપણે પરાવર્તનની ભઠ્ઠીમાં લઈ. બરાબર. પછી ધારો કે અંદર આપણો જે સિલિકા સાથે મિશ્ર કર્યું તો આયન ઓક્સાઇડ હોય કે આયન સિલિકેટ હોય એ સ્લેગ સ્વરૂપે મુક્ત કરી દીધું. એ એક વસ્તુ થાય. પછી આપણે આગળ શું કર્યું પર્ટિક્યુલર, તો રિએક્શન આપણે આગળ લઈ ગયા. આપણો સ્લેગ તો દૂર થઈ ગયો. અંતે આપણને કોપર જે છે તે કોપર મેટ્રેટ સ્વરૂપે મળી ગયું. કોપર મેટ્રેટ એટલે શું કહેવાય? Cu2S અને FeS. બરાબર. તો હવે એને ક્યાં લઈ ગયા? તો સિલિકાના પડ ચડાવેલા પરિવર્તકમાં લઈ ગયા અને એને શું કરી આપણે સિલિકા ઉમેરી દીધી અંદર થોડી ગરમ હવા પસાર કરી. તો શું થવાનું કે Cu2S છે તેને આપણે ઓક્સાઇડમાં ફેરવીશું અને ઓક્સાઇડમાંથી આપણે કોપર મેળવીશું. અને જે સલ્ફાઇડ છે આપણો આયન સલ્ફાઇડ છે એને આપણે આયન ઓક્સાઇડમાં અને એ ઓક્સાઇડને પછી આપણે સિલિકા સાથે પ્રક્રિયા કરીને સ્લેગ તરીકે એને દૂર કરી દીધું. તો આ રીતે તમે કોપર મેળવી શકાય છે. એટલે આપણે આખી રિએક્શન કે પહેલા પરિણામ છે તે જોઈ લીધું, પછી પ્રક્રિયા આખી કેવી છે તે જોઈ લીધી અને પછી એક્ચ્યુઅલમાં કેવી રીતે આ બધું થાય છે એ આપણે જોયું. ક્લિયર થાય છે? તો આ રીતે તમે કોપર જે ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપર કઈ રીતે મેળવી શકે એનું નિષ્કર્ષણ કઈ રીતે થાય તો આ રીતે થાય. અને અહીંયા પણ જે મળે છે આ ફુલ્લાવાળું તાંબુ જે મળે છે આપણને, જે SO2 મુક્ત થાય છે એટલે આપણે એને ફુલ્લાવાળું તાંબુ કીધું. તે ફુલ્લાવાળું તાંબુ છે તે પણ પ્યોર નથી એકદમ, એ પણ થોડી ઘણી અશુદ્ધિ ધરાવતું હોય તો તેને પ્યોરિફિકેશન એટલે શુદ્ધિકરણની પદ્ધતિ દ્વારા આપણે એને પ્યોર કરીશું. એ આપણે પાછળથી જોઈશું. અહીંયા સુધી થિયરી આપણે કમ્પ્લીટ કરવાની છે કે છેલ્લે અંતે ફુલ્લાવાળું તાંબુ આપણને મળે છે. ક્લિયર? ચાલો તો આનો સ્ક્રીનશોટ લઈ લો અને વ્યવસ્થિત લખી લો તમે. બરાબર. અને જો તમને મારા લેક્ચરમાં ખબર પડે તો તમે કોમેન્ટ બોક્સમાં એને થમ્સ અપ લખો, અન્ડરસ્ટુડ સર લખો તો મને ખબર પડે કે તમને મારા લેક્ચરમાં ખબર પડે છે. અને એક કામ કરજો, લેક્ચરને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને પણ જણાવો, એમને કહો કે લેક્ચરને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ જઈશું. ઓકે.